ओके सो આપણે લાસ્ટ ટાઈમ સ્થાનાંતર પ્રવાહ વિશે ઘણી બધી ચર્ચા કરેલી. સ્થાનાંતર પ્રવાહ શું છે, કઈ રીતે મળે વગેરે વગેરે. અને આપણે એવું જોયેલું કે એમ્પિયરનો સર્કિટલ નિયમ સ્થાનાંતર પ્રવાહનો કન્સેપ્ટ એડ કર્યા પછી B.dl ઇન્ટિગ્રેશન ઇક્વલ્સ ટુ μ0 ઇન્ટુ IC પ્લસ ID એ પ્રકારનો લેવામાં આવ્યો. તો બેઝિકલી હવે આપણે સ્થાનાંતર પ્રવાહનો વધુ એક દાખલો લેવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો દાખલો 2. સ્વાધ્યાયનો દાખલો 1 આપણે લાસ્ટ લેક્ચરમાં લઈ લીધો છે. હવે સ્વાધ્યાયનો દાખલો 2 આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા તો જે કંઈ આપ્યું છે એ લખી કાઢીએ. દરેકની ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટનું બનેલું સમાંતર પ્લેટ કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યું છે. એનું કેપેસિટન્સ C બરાબર 100 પિકોફેરેડ છે. તેને 300 રેડિયન પર સેકન્ડ આવૃત્તિવાળા 230 વોલ્ટ AC ઉદ્ગમ સાથે જોડેલ છે. મતલબ કે આ બંનેની અક્ષ છે, કોમન અક્ષ, અને આને આવી રીતે જોડેલું છે AC ઉદ્ગમ સાથે. એનું તમને મૂલ્ય આપેલું છે 230 વોલ્ટ અને 300 રેડિયન પર સેકન્ડ, જે આપણે અહીંયા લખી કાઢીએ છીએ. જરૂરિયાત પૂરતું અહીંયા બીજું પણ જે કંઈ આપ્યું છે એ લખી કાઢીએ. પહેલું તો અહીંયા ત્રિજ્યા આની r બરાબર 6 સેન્ટીમીટર અથવા 0.06 મીટર છે એવું તમે કહી શકો છો. અને કેપેસિટન્સ C બરાબર 100 પિકોફેરેડ મતલબ 10⁻12 પિકોના આપણે 10⁻12 મતલબ ફેરેડમાં કન્વર્ટ કર્યા. હવે આપણે પહેલું તો વહન પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે. બીજું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે. અને ત્રીજું પ્લેટ્સની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ આપણે B નો કંપ વિસ્તાર શોધવાનો છે. જો પહેલી વસ્તુ કે આપણે પહેલી વસ્તુની ગણતરી જ્યારે કરીએ વહન પ્રવાહનું RMS મૂલ્ય, ત્યારે I બરાબર V/xc એવું સૂત્ર તો જાણો જ છો. એટલે કે V/1/ωc. આપણે જાણીએ છીએ કે xc અથવા 1/ωc એ છે કેપેસિટિવ રિએક્ટન્સ. તો આ થયું V/ωc. ત્રણે કિંમતો મૂકી દઈએ તો V ની કિંમત 230 વોલ્ટ આપેલી છે, ઓમેગા આપ્યું છે 300 અને C ની કિંમત 100 ગુણ્યા 10⁻12 એટલે તમે ડાયરેક્ટ 10⁻10 પણ લખી શકો છો. અહીંયા આ 10⁻10 ફેરેડ. હવે આને સાદુરૂપ આપશો તો 23×69 ગુણ્યા 10⁻3 અને આ -10 એટલે -7 એમ્પિયર. આ તમને પ્રવાહનું જે મૂલ્ય મળ્યું એ RMS મૂલ્ય મળે છે, જેને તમે આ રીતે પણ લખી શકો. દેખીતી વાત છે. 6.9 ગુણ્યા 10⁻6 એમ્પિયર તો માઇક્રો એમ્પિયરમાં પણ લખી શકો છો. જોકે સ્ટ્રિક્ટલી પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો 0.69 ગુણ્યા 10⁻5 એમ્પિયર એવું લખવું જોઈએ. પણ આપણે જનરલી પ્રવાહ મિલી એમ્પિયર માઇક્રો એમ્પિયરમાં લઈએ છીએ, તો નજીકનું કન્વર્ઝન માઇક્રો એમ્પિયર હતું તો મેં માઇક્રો એમ્પિયર કર્યા છે. એટલે આ પહેલી વસ્તુ વહન પ્રવાહનું RMS મૂલ્ય આપણે શોધી કાઢ્યું. બીજી વસ્તુ, શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? હા, કારણ પ્લેટ્સની બહારના વિસ્તારમાં મતલબ તારમાં જે વહે છે એ વહન પ્રવાહ હશે, જેને આપણે નામ આપ્યું હતું IC. અને પ્લેટ્સની વચ્ચેના વિસ્તારમાં જે હશે એ હશે સ્થાનાંતર પ્રવાહ. તો બહારના વિસ્તારમાં જેટલો વહન પ્રવાહ છે એટલો જ અંદરના વિસ્તારમાં સ્થાનાંતર પ્રવાહ છે એવું કહી શકો. કિર્ચોફના પહેલા નિયમ મુજબ આપણે ફર્સ્ટ જે દાખલો ગણ્યો એમાં પણ આ ટાઈપની એક વસ્તુ આવી હતી. તો આ બીજું પણ ક્લિયર છે. હવે ત્રીજું એવું પૂછ્યું છે
કે પ્લેટ્સની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુએ જો આ રેડ કલરની જે કરી મેં એ અક્ષ છે અને આની ત્રિજ્યા 6 આપી છે, મતલબ કે આપણે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ બિંદુ અહીંયા છે P. તમે ઉપરની બાજુએ પણ P દર્શાવી શકો, એઝ વેલ આ પ્લેટમાં પણ દર્શાવી શકો, કોઈ ફરક નથી પડતો, પણ અક્ષથી 3 સેન્ટીમીટર અંતર છે એ નક્કી છે. તો R બરાબર 3 સેન્ટીમીટર, જેના મીટર કરો તો 0.06 મીટર થાય. હવે આપણે ચેપ્ટર 4 નું ઉદાહરણ 8 જોયેલું. આપણે એના પાર્ટ બી માં આપણે એક સમીકરણ મેળવેલું કે જ્યારે I જેટલો પ્રવાહ વહેતો હોય ત્યારે B બરાબર μ0 I અને R છેદમાં 2π a સ્ક્વેર, જ્યાં a ત્રિજ્યા હતી પણ આપણે અહીંયા ત્રિજ્યાને કેપિટલ R સંજ્ઞા આપી છે એટલે મેં કેપિટલ R લખ્યું. ફરીથી એકવાર કહું છું, આ સમીકરણ આપણે ચેપ્ટર 4 ના ઉદાહરણ 8 માં મેળવ્યું હતું. તમને એક્ઝામમાં પૂછાય, આમ તો ગવર્મેન્ટે જે જાહેરાત કરી છે એ મુજબ આ ક્વેશ્ચન તમારે કદાચ એક્ઝામમાં નથી, મને યાદ છે ત્યાં સુધી, પણ જો પૂછાય તો તમારે આ સમીકરણની તારવણી દેખાડવી પડશે. આપણે ઓલરેડી એકવાર લઈ લીધી છે એટલે અત્યારે ફરીથી નથી લેતા. ઉદાહરણ 8 માં પાર્ટ બી માં આપણે આ સૂત્ર મેળવેલું છે. તો આમાં જ્યારે હું કિંમત મૂકું ત્યારે I શું છે? પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે, એ યાદ રાખવાનું. એટલે હું આને I મેક્સિમમ લખું છું અહીંયા, આ કિંમત લેતા. B બરાબર μ0 I મેક્સિમમ R છેદમાં 2π કેપિટલ R નો સ્ક્વેર. હવે સવાલ એ છે કે આપણે I નું મેક્સિમમ મૂલ્ય કેમ લીધું? આપણે તો એસી પ્રવાહ અથવા એસી ઉદ્ગમ લાગુ પાડેલું છે, તો આપણે મહત્તમ મૂલ્ય કેમ લીધું? કારણ μ0 અચળાંક છે, જાણો છો, 4π 10⁻⁻⁷. સ્મોલ r અંતર પણ તમને આપી દેવામાં આવ્યું છે 0.03 મીટર. 2π અચળ છે અને કેપિટલ R એટલે પ્લેટ્સની ત્રિજ્યા અગેન 0.06 મીટર, એ પણ અચળ છે. તો એકમાત્ર I એવું પદ છે કે જેના પર B આધારિત છે. તો B ના મહત્તમ મૂલ્યને હું B મેક્સિમમ કહી દઉં, તો સામે મારે પ્રવાહનું પણ મેક્સિમમ મૂલ્ય લેવું પડે. તો હવે આપણે જે શોધ્યું એ તો RMS મૂલ્ય છે. આપણે જે સિમ્પલ પ્રવાહ અને વોલ્ટેજની સંજ્ઞાઓ લેતા હતા એ RMS મૂલ્ય માટે લેતા હતા. તો મારે આ RMS મૂલ્યની પરથી અહીંયા પહેલા સમીકરણ મૂકીને સાદુરૂપ શોધવું પડશે કે I નું મેક્સિમમ મૂલ્ય કેટલું મળે. તો હું અહીંયા એવું કરું છું, μ0 I મેક્સિમમ એટલે આપણે જાણીએ છીએ √2 * I. RMS મૂલ્યને √2 વડે ગુણાવી દો એટલે મહત્તમ મૂલ્ય મળે, * R upon 2π કેપિટલ R નો સ્ક્વેર. હવે હું આમાં બધી કિંમતો મૂકું છું. તો મને આવું કંઈક મળશે. B મેક્સિમમ equals to μ0 એટલે 4π 10⁻⁷, √2 એટલે 1.41, I એટલે 6.9 10⁻⁻⁶, અને R એટલે 0.03 આખાના છેદમાં 2π કેપિટલ R નો સ્ક્વેર એટલે કે 0.06 નો સ્ક્વેર. તો જ્યારે તમે બધી ભૌતિક રાશિઓ મૂકી દેશો, સાદુરૂપ આપશો, ત્યારે તમને જવાબ મળશે 1.63
10⁻11 ટેસ્લા, જે આપણો ત્રીજો જવાબ છે. ચુંબકીય ક્ષેત્ર B નો કંપ વિસ્તાર પણ આપણે શોધી કાઢ્યો. હવે તમારે સ્થાનાંતર પ્રવાહનો કન્સેપ્ટ જે કંઈ આપ્યો છે થિયરીમાં, પહેલા તો એ પ્રોપરલી સમજવાનો છે. જરૂર પડે આની આગળનો વિડીયો એકવાર ફરીથી જોઈ શકો. બીજી વસ્તુ કે આપણે ટોટલ 2 દાખલા ગણ્યા. સ્વાધ્યાયનો દાખલો 1 જે લાસ્ટ લેક્ચરમાં ગણેલો અને સ્વાધ્યાયનો દાખલો 2 જે અત્યારે ગણ્યો. પણ આ સિવાય ઉદાહરણ 1 પણ તમને આપેલું છે, ઉદાહરણ 8.1. એ પણ સ્થાનાંતર પ્રવાહ પર આધારિત છે, પણ અત્યારે આપણે એ ઉદાહરણ પર નથી જતા. અત્યારે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો આગળ કન્ટિન્યુ કરીએ છીએ, થિયરેટિકલ કન્ટેન્ટ. રીઝન કે ઉદાહરણ 8.1 પર જતા પહેલા તમારે એમ્પિયરનો સર્કિટલ નિયમ તૈયાર કરવાનો છે. ફરીથી એકવાર પ્રોપરલી સમજીને એમ્પિયરનો સર્કિટલ નિયમ કઈ રીતે વાપરવામાં આવે છે. એમ્પિયરના સર્કિટલ નિયમમાં જે આપણે સદિશ ખંડો લેતા હતા, ડીએલ વેક્ટર જેના વડે દર્શાવતા હતા, એ તમે એને ડીઆર વડે પણ દર્શાવી શકો. એ કઈ રીતે લેવામાં આવે છે, બી અને ડીએલ વચ્ચેનો ખૂણો કઈ રીતે નક્કી થાય છે, અને μ0 સિગ્મા આઈ માં સિગ્મા આઈ એ કોઈ બંધ વક્ર જે આપણે વિચાર્યો છે એના વડે ઘેરાતો પ્રવાહ છે. આ બધા કન્સેપ્ટ ક્લિયર હશે તો પહેલી વસ્તુ તો આ તમારે પ્રોપરલી સમજેલી હોય એ જરૂરી છે. બીજી વસ્તુ, ઉદાહરણ 1 ગણવા માટે બીજી અગત્યની વસ્તુ છે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું છે અને વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ. અને લાસ્ટ વસ્તુ બધું ભેગું કરીને એને રિપ્રેઝેન્ટ કરવું. બરાબર, લાસ્ટ વસ્તુ હું તમને શીખવાડીશ મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ લેક્ચરમાં. પણ ડિપેન્ડ્સ કન્ટિન્યુટી કેટલી છે, કઈ રીતે છે, એના પર આધાર છે બધો. નહીતર ચેપ્ટર પૂરું થાય આપણે લઈશું. પણ બી શ્યોર કે તમારે આ બધી વસ્તુઓ પહેલા બરાબર સમજેલી હોવી જરૂરી છે. કારણ કે ઉદાહરણ 8.1 એકચ્યુઅલી સેજ પણ અતિશયોક્તિ વગર કોમ્પિટિટિવ એક્ઝામ લેવલનો ક્વેશ્ચન ગણી શકાય. એટલે એ ક્વેશ્ચન જ્યારે હું અહીંયા લઉં ત્યારે એ પહેલા એ જરૂરી છે કે તમને લોકોને એ ક્વેશ્ચનમાં જે કોઈ બેઝિક્સ યુઝ થયા છે એ પ્રોપર આવડતા હોય. તો એકવાર એ તૈયાર કરી લો, પછી આપણે ઉદાહરણ 8.1 પર જઈશું. હાલ પૂરતા આપણે તમારું ચેપ્ટરનું થિયરેટિકલ કન્ટેન્ટ વધારે આગળ લઈ રહ્યા છીએ. તો હવે વધુ આગળ આપણે ચેપ્ટર 8 ની થિયરી પર જઈ રહ્યા છીએ. 2 ટોપિક્સ છે તમારા. એકચ્યુઅલી એક જ ટોપિક છે 8.3 વિદ્યુત ચુંબકીય તરંગો, પણ એના વિશેની 2 જુદી જુદી ઇન્ફોર્મેશન, વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ સ્થાનો અને વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ, એના વિશે તમને આ બંને ટોપિક્સમાં માહિતી આપવામાં આવી છે. તો પહેલી વાત એ અગત્યની છે કે તમને જે માહિતી આપી છે એમાં ઘણી બધી ઐતિહાસિક માહિતી છે, ઘણી બધી એવી માહિતી છે કે જે તમારા માટે કન્ટેન્ટની દ્રષ્ટિએ કોઈ જ કામની નથી. ઐતિહાસિક માહિતી મતલબ આવું હતું, આપણે ભલે બધું ડિસ્કસ કરીશું અહીંયા, પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ નકામું પડે એવું છે. પણ આપણે ઓવરઓલ જે કામની વસ્તુ છે એ બધી અહીંયા ચર્ચા કરીશું. તો પહેલા વહેલું તો આપ્યું છે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ સ્થાનો, એના વિશે વાત કરીએ, પછી આપણે એની લાક્ષણિકતાઓ પર જઈશું. તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કઈ રીતે થાય એના વિશે ઘણા બધા રિસર્ચ કરવામાં આવ્યા હતા. હાલ તો આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર હોય, મતલબ સાદી ભાષામાં કહીએ તો દોલનો કરતો વિદ્યુતભાર. આપણે આ પહેલા ચર્ચા થઈ ચૂકી છે. તો વિદ્યુતભાર જ્યારે દોલનો કરે એ ઘટનાની ચર્ચા આપણે એલસી દોલનો વખતે કરેલી, એલસી દોલક પરિપથ માટે ચેપ્ટર 7 માં. તો એલસી દોલક પરિપથમાં ઇન્ડક્ટરના માધ્યમ મારફતે કેપેસિટર પરનો વિદ્યુતભાર દોલનો કરતો હતો. ત્યારે મેં તમને એવું કીધેલું કે ભાઈ દોલનો કરતો વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે છે અને પ્રવેગિત ગતિના કારણે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય છે. તો બેઝિકલી એના દોલનોની જેટલી આવૃત્તિ છે એટલી જ આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જિત થાય છે. તો ઉદ્ભવ સ્થાનોમાં ખાસ કોઈ અગત્યની ચર્ચા નથી, ખાલી એટલું જ સમજવાનું છે કે ભાઈ દોલનો કરતો વિદ્યુતભાર અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે.
મતલબ એનું વિદ્યુત ક્ષેત્ર હોય, પાછું ચુંબકીય ક્ષેત્ર પણ જોડે સંકળાયેલું હોય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સંમિત રીતે બદલાતા જતા હોય અવકાશમાં. આપણે હમણાં આકૃતિ ડ્રો કરીશું લાક્ષણિકતાઓ સમયે, ભણવા સમયે, એટલે ખ્યાલ આવશે. તો ઉદ્ભવ સ્થાનોમાં આ એક અગત્યની માહિતી છે આ ટોપિકમાં. બીજી અગત્યની માહિતી છે કે જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ સ્થાનો જુદા જુદા હોય છે. જેમ કે આપણે વાત કરી શકીએ કે ભાઈ દ્રશ્ય પ્રકાશ, તો દ્રશ્ય પ્રકાશનું ઉદ્ગમ સ્થાન બલ્બ હોઈ શકે, ટ્યુબલાઇટ હોઈ શકે, કોઈ બી હોઈ શકે. એમ જુદા જુદા પ્રકારનું ઉદ્ગમ સ્થાન તમે વિચારી શકો છો. તો તમારી ટેક્સ્ટબુકમાં એક ટેબલ આપવામાં આવ્યું છે જેમાં જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો અને એનું ઉદ્ગમ શું છે, ઘણા બધા સાધનોના પણ નામ આપેલા છે. એ ટેબલ તમારે એના માટે યાદ રાખવાનું છે, કયું વિદ્યુત ચુંબકીય તરંગ શામાંથી ઉત્પન્ન થાય છે. બીજી વસ્તુ કે ઐતિહાસિક માહિતીમાં એક નોંધપાત્ર મુદ્દો એવો છે કે હર્ટ્ઝે સૌથી પહેલા આવો એક પ્રયોગ કરેલો. એણે એક એલસી દોલક પરિપથ બનાવેલો, જેને આપણે નામ આપ્યું હતું હર્ટ્ઝિયન ઓસિલેટર અથવા હર્ટ્ઝનો દોલક પરિપથ. તો એણે આ પ્રયોગ કરીને વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્પાદન કર્યું પહેલી વખત. પણ એને વધારે આગળ અને વધારે સારી રીતે એ પ્રયોગને કરવાવાળા વ્યક્તિ જગદીશચંદ્ર બોઝ, જેમે 5 થી 25 mm જેટલી તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા. જગદીશચંદ્ર બોઝે પ્રયોગશાળામાં આ તરંગો ઉત્પન્ન કર્યા. તો પહેલા વહેલા જે કંઈ રિસર્ચ થયો એનો ફાયદો આગળ ઉપર ઘણા બધાને મળ્યો, અને પછી માર્કોનીએ એને અમુક અંતર સુધી મોકલવાની સિદ્ધિ મેળવી. હિસ્ટોરિકલ નોટ્સ મુજબ ખરેખર જગદીશચંદ્ર બોઝે મેળવેલી સિદ્ધિ હતી અને એમના રિસર્ચ પેપર્સ માર્કોની જોડે ગયેલા. પણ જે હોય ડઝન્ટ મેટર. આપણે એવું યાદ રાખવાનું છે કે જગદીશચંદ્ર બોઝે સૌથી પહેલી વખત પ્રયોગશાળામાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા 5 mm થી 25 mm સુધીની તરંગ લંબાઈવાળા. પછી ધીમે ધીમે વધારે રિસર્ચ થયો અને વિદ્યુત ચુંબકીય તરંગો, ઇચ્છિત આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન કરી શકાય એ આપણે જાણતા થયા. તો આપણે જુદા જુદા કેસમાં જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો, મેં કીધું એમ, જુદી જુદી વસ્તુઓ વડે ઉત્પન્ન કરી શકીએ છીએ. ધારો કે એક સિમ્પલ ઉદાહરણ લઈ લો, ઇંક. તો જે ઇંક માર્કર પેનમાં યુઝ થાય છે એ ઇંક તમારી બોલપેનમાં યુઝ નથી થતી. પાછી પરમેનન્ટ માર્કર પેનમાં યુઝ થતી ઇંક અલગ હોય છે. ઇલેક્શન વખતે આંગળી પર નિશાન કરવા માટે વપરાતી ઇંક અલગ હોય છે. તો પછી એકવાર આપણે ઇંક નામની એક વસ્તુ શોધી કાઢી, પછી એના વિશે વધારે રિસર્ચ થયો અને આપણે જુદા જુદા પ્રકારની ઇંક્સ શોધી કાઢી. તો પહેલી વખત તરંગો ઉત્પન્ન કરવામાં આવ્યા, વિદ્યુત ચુંબકીય તરંગો, લેબમાં. પછી એના પર વધારે રિસર્ચ કરવામાં આવ્યો અને ધીમે ધીમે જેમ સાયન્સે પ્રગતિ કરી એમ આપણને ખબર પડી કે આપણે જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન કરી શકીએ. તો આ બધી ઉદ્ગમ વિશેની માહિતી, વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન થયા એના વિશેની. હવે વાત આવે છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ વિશે. તો લાક્ષણિકતાઓ ઘણી બધી છે અને કમનસીબે તમને બુકમાં આડી અવળી આપી છે. અમુક લાક્ષણિકતાઓ મિસિંગ છે, અમુક અડધી પડતી આપી છે, અમુક નથી આપી. બહુ ખરાબ કન્ટેન્ટ, પ્રેઝન્ટેશનની દ્રષ્ટિએ બહુ ખરાબ કન્ટેન્ટ છે. એટલે અહીંયા આપણે 1 by 1 બધી લાક્ષણિકતાઓ લખીશું. અમુક લાક્ષણિકતાઓ જે મિસિંગ છે એ પણ આપણે પૂરી કરીશું. અને બીજી ઘણી બધી લાક્ષણિકતાઓ એવી છે કે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપણી, એટલે આપણે હાલ પૂરતી એને છોડી દઈશું. ટેક્સ્ટબુકમાં જે માહિતી આપી છે એટલી લાક્ષણિકતાઓ આપણે અહીંયા કન્સિડર કરીશું. તો સૌથી પહેલા તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓમાં પહેલા નંબરે આવે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો બિનયાંત્રિક છે અને લંબગત છે. બિનયાંત્રિક કોને કહેવાય? આપણે એવું ભણી ગયા ધોરણ 11 માં કે જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર ન હોય એવા તરંગો એટલે બિનયાંત્રિક તરંગો. તો વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. મતલબ આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો સૂર્યપ્રકાશ પૃથ્વી પર પહોંચે છે, એને માધ્યમની જરૂર નથી પડતી, એ શૂન્યાવકાશમાં થઈને પૃથ્વી સુધી પહોંચે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગ બિનયાંત્રિક છે.
બીજી વસ્તુ કે લંબગત તરંગ છે. લંબગત તરંગ એટલે શૃંગ અને ગર્તની રચના વડે આગળ વધતા હોય. હું શોર્ટમાં લખું છું શૃંગ અને ગર્ત. એક્ઝેક્ટ વ્યાખ્યા એવી છે કે જે તરંગ પ્રસરણની ઘટનામાં માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થતા હોય એવા તરંગને લંબગત તરંગ કહેવાય. અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો અલગ પડે છે. જેમ કે તમે જ્યારે દોરી પર પ્રસરતું લંબગત તરંગ વિચારતા હતા ત્યારે તમે જે આવો શેપ ડ્રો કરતા હતા એ બેઝિકલી દોરીનો જ શેપ હતો. મતલબ દોરી પરના કણો જ જુદા જુદા સમયે જુદું જુદું સ્થાનાંતર અનુભવીને આવા શેપની રચના કરતા હતા. પણ વિદ્યુત ચુંબકીય તરંગોમાં માધ્યમની તો જરૂર જ નથી. વિશિષ્ટ પ્રકારના તરંગો છે તો પછી માધ્યમની જરૂર નથી તો દેખીતી વાત છે માધ્યમના કણોના તો દોલનો નહીં જ થતા હોય. જે શૃંગ અને ગર્તની રચના થઈ, આપણે એવું કહેતા હતા કે એક ઉર્ધ્વ તરફનું મહત્તમ સ્થાનાંતર એટલે શૃંગ અને અધો દિશામાં મહત્તમ સ્થાનાંતર એટલે ગર્ત. તો શૃંગ અને ગર્તની જે રચના થતી હતી એ માધ્યમના કણોના ગતિપથ હતા. આમ જુઓ તો દોલનો થતા હતા. પણ અહીંયા એવું નથી બનતું. મેં કીધું એમ વિદ્યુત ચુંબકીય તરંગો વિશિષ્ટ પ્રકારના તરંગો છે. તો આ શૃંગ અને ગર્ત તરીકે કણોના દોલનો નથી થતા, પણ જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશોના દોલનો થાય છે. અને આ દોલનો પાછા આવર્ત દોલનો છે. મતલબ કે સમય સાથે નિયમિત રીતે બદલાય છે. તો આપણે એવું કહી શકીએ કે આવર્ત રીતે જ્યારે કણનું સ્થાનાંતર બદલાતું હતું ત્યારે મળતું હતું એ તરંગ હતું. તો પછી આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે વાત કરી રહ્યા છીએ. એમાં ઈ અને બી ના મૂલ્યો સમય સાથે આવર્ત રીતે બદલાય છે. આ બંને સદિશોના દોલનો એનો એક્ઝેક્ટ અર્થ એવો છે કે મૂલ્યો સમય સાથે આવર્ત રીતે બદલાય. વધુ આગળ વિચારીએ તો મૂલ્યો સમય સાથે આવર્ત રીતે બદલાય તો સમય સાથે આવર્ત રીતે બદલાતી વસ્તુ છે કોસાઇન વિધેયો. આપણે ભણી ગયા છે, એમને આપણે નામ પણ આપેલું પ્રસંવાદી વિધેયો. તો હવે ધારો કે હું કોઈ એક તરંગ વિચારું છું, વિદ્યુત ચુંબકીય તરંગ, જે આ દિશામાં આગળ વધે છે. આને હું કહી દઉં છું ઝેડ દિશા. તો એક્સ અને વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો આવી રીતે દોલનો કરતા હશે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે, એના દોલનો મેં દર્શાવ્યા છે. તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ આને લંબ દિશામાં હોય, મતલબ આવી રીતે કંઈક હોય. આ આડા સમતલમાં દોરેલું છે, મેં જે બ્લુ દોરેલું છે, અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ છે. સરળતા ખાતર આપણી સિસ્ટમ મુજબ આપણે આને x કહીએ, થોડું સમજવામાં ઈઝી પડે એના માટે. તો વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો y દિશામાં થતા હોય અને ચુંબકીય ક્ષેત્રના સદિશના જે દોલનો છે એ z દિશામાં થતા હોય. આ દિશામાં z છે. તો આના પરથી એક વસ્તુ કન્ફર્મ થઈ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને લંબ હોય એકબીજાને અને તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય. વિદ્યુત ચુંબકીય તરંગ આ દિશામાં પ્રસરે છે. આ x છે તરંગ પ્રસરણની દિશા છે. આ દિશામાં તરંગ પ્રસરણ થાય છે. તો વિદ્યુત ક્ષેત્ર મેં કીધું એમ y દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં દોલનો કરે છે. હવે એ સમજવાનું કે દોલનો કરે છે એનો અર્થ શું છે. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા આટલું છે, 0 છે મતલબ. પછી અહીંયા એનું મૂલ્ય વધીને આટલું થયું, અહીંયા એનું મૂલ્ય આટલું છે, અહીંયા આટલું છે, અહીંયા આટલું છે અને અહીંયા આટલું છે. પછી અહીંયા પાછું 0 થઈ ગયું. હવે ઊંધી દિશામાં વધવાનું શરૂ થયું. અહીંયા આટલું, અહીંયા આટલું, અહીંયા આટલું. આવી રીતે આ વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો થયા એવું કહેવાય.
વિદ્યુત ક્ષેત્ર સદિશના મૂલ્યો સમય સાથે આવર્ત રીતે બદલાય છે. તો આવર્ત રીતે કર્ણના સ્થાન જ્યારે બદલાતા હતા ત્યારે આપણે એને એક સમીકરણ વડે રજૂ કરતા હતા. જે સમીકરણ આવું કંઈક હતું, y બરાબર a sin kx minus omega t. એ જ રીતે અહીંયા જો હું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખવા માંગતો હું તો મારે લખવું જોઈએ વેક્ટર E બરાબર E નું મૂલ્ય y દિશામાં બદલાય છે એટલે EY j કેરેટ. હવે EY એટલે E નું સમીકરણ આ રીતે લખવાનું, જેમ અહીંયા સ્થાનાંતરનું મેક્સિમમ મૂલ્ય કંપવિસ્તાર હતું એવી રીતે E નું મેક્સિમમ મૂલ્ય E0 છે. તમે એને વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર એવું પણ કહી શકો, જાણો જ છો. E0 sin kx minus omega t. આ આખું મૂલ્ય EY નું મૂલ્ય છે. મેં EY ની કિંમત લીધી આ, અને છેલ્લે દિશા સૂચવવા માટે j કેરેટ એમનું એમ. અથવા તમે જો ચુંબકીય ક્ષેત્રની રજૂઆત કરવા માંગતા હો તો લખાય B બરાબર BZ k કેરેટ. ફરીથી એકવાર તરંગ સ્વરૂપે રજૂઆત કરો તો B0 sin kx minus omega t k કેરેટ. આવું મૂકવું જોઈએ. તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની રજૂઆત અહીંયા તરંગ સમીકરણના સ્વરૂપમાં કરી, તરંગો સ્વરૂપે કરી. અહીંયા આ સમીકરણમાં જાણો છો કે k તરંગ અચળાંક છે, અને એનું મૂલ્ય છે 2π/λ. તમે તરંગ સદિશ પણ કહી શકો છો એને, બીજું નામ એનું જે લખો એ બેમાંથી. અને ઓમેગા તો આપણે જાણીએ છીએ કે કોણીય આવૃત્તિ છે. તો આ છે 2π ન્યુ. એઝ વેલ તમે 2π/t એવું પણ લખી શકો. તો આ આપણે તરંગ સમીકરણોના રૂપમાં એની રજૂઆત કરી. હવે આ સમીકરણોનું થોડું વધારે ઓપરેશન કરીએ તો આપણે મૂલ્યો અને દિશા વિશે વાત કરી શકીએ છીએ. તો પહેલા એ જોઈએ કે પહેલું તો દિશા માટે યાદ રાખવાનું E ક્રોસ B બરાબર C ની દિશા. C શું છે? શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ છે, તો તરંગ પ્રસરણની દિશા એવું તમે લખી શકો. અહીંયા યાદ રાખવાનું આ સંબંધ ફક્ત દિશા માટે છે, મૂલ્યો માટે નથી. કોની દિશા શું છે એ સમજવા માટે આપણે આ પ્રકારે રજૂઆત કરી શકીએ. E ક્રોસ B બરાબર C ની દિશા. તો હવે મૂલ્યો માટેનો સંબંધ શું છે? તો મૂલ્યો માટે લખવામાં આવે છે, મૂલ્યો માટે E/B equals to C. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યોનો ગુણોત્તર C જેટલો છે. મતલબ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 2.99792 into 10⁸, જેને આપણે રાઉન્ડ ઓફ 3 10⁸ લઈએ છીએ. 2.99,792,458 આખું મૂલ્ય, 3 × 10⁸ આપણે જેને રાઉન્ડ ઓફ લઈએ છીએ એ મૂલ્ય. અહીંયા પાછી એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે E અને B ના કયા મૂલ્યો લેવા એ અગત્યનું છે. જો તમે E નું મેક્સિમમ મૂલ્ય લો છો તો તમે આ સમીકરણ E0/B0 જોઈ શકો છો. મેક્સિમમ મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું E0 છે અને ચુંબકીય ક્ષેત્રનું B0 છે. તો તમે અહીંયા લખી શકો છો E0/B0 બરાબર C. અથવા RMS મૂલ્યો લઈ લો તો RMS મૂલ્યો આપણે એમને એમ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ એટલે E/B બરાબર C એવું પણ કહી શકો. અથવા તમે તાત્ક્ષણિક મૂલ્ય લઈ શકો E/B બરાબર C. એમાં E અને B ના તાત્ક્ષણિક મૂલ્યો હોય. પણ યાદ રાખવાનું કે તમે એક માટે જે મૂલ્ય લો છો એ જ બીજા માટે લેવાનું. મતલબ તમે E નું મેક્સિમમ મૂલ્ય લો અને B નું RMS મૂલ્ય લો તો નહીં ચાલે. તમે
ઈ નું આરએમએસ મૂલ્ય લો અને બી નું તાત્ક્ષણિક મૂલ્ય લો તોય નહીં ચાલે. તમારે લેવાના કાં તો બંનેના મેક્સિમમ મૂલ્યો, કાં તો બંનેના આરએમએસ મૂલ્યો, કાં તો બંનેના તાત્ક્ષણિક મૂલ્યો. બી શ્યોર, આ બાબત ખાસ મગજમાં રહેવી જોઈએ. આ વાંચ્યા પછી કન્ફ્યુઝન ના થવું જોઈએ. ફરીથી એકવાર વધુ થોડું ઓપરેશન કરીએ આ સમીકરણનું. આનું તો હું જ્યારે ઓમેગા બાય કે કરું, આ સમીકરણોમાં ઓમેગા અને કે શું છે એ મેં અહીંયા લખેલું છે. તો ઓમેગા બાય કે કરું તો મને શું મળે? ઓમેગા એટલે 2π ન્યુ છેદમાં કે એટલે 2π બાય લેમ્ડા. તો આપણે જાણીએ છીએ કે ઓમેગા બાય કે ઇક્વલ્સ ટુ સી થાય, જે તરંગનું પ્રમાણિત સમીકરણ છે. અહીંયા 2π કેન્સલ કરી દો તો સી બરાબર મળે લેમ્ડા ન્યુ. જો તરંગ શૂન્યાવકાશમાં હોય તો. તરંગ બીજા કોઈ માધ્યમમાં હોય તો તમે v બરાબર લેમ્ડા ન્યુ એવું પણ લખી શકો છો. વધુ આગળ હજુ થોડી ચર્ચા કરીએ કે ધારો કે તમે અહીંયા જે વાત કરી ઓમેગા અને કે ની, તો તમે એના પદમાં સી ની રજૂઆત કરી. પણ આ સિવાય તમારી જોડે હજુ બીજો ઓપ્શન પણ છે કે તમે એવું કહી શકો છો કે સી બરાબર 1/√/μ0 એપ્સાઇલોન 0. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ શોધવાનું આ સમીકરણ છે. માની લો કે તમારે શૂન્યાવકાશ સિવાયના કોઈ માધ્યમ વિશે વાત કરવી છે, તો એ માધ્યમમાં વેગ v હોય તો તમે v બરાબર 1/√/μ એપ્સાઇલોન એવું પણ લખી શકો. કારણ તમે જ્યારે શૂન્યાવકાશમાં વેગની વાત કરતા હતા 3×10⁸ જે મૂલ્ય મળે છે એ √/μ0 એપ્સાઇલોન 0 હતું. મતલબ શૂન્યાવકાશની ચુંબકીય પારગમ્યતા અને શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક μ0 એપ્સાઇલોન 0. તો અહીંયા જ્યારે બીજા કોઈ માધ્યમની વાત કરો છો ત્યારે એની ચુંબકીય પારગમ્યતા અને એનો પરાવૈદ્યુતાંક લેવાનો છે. તો આ પણ એક અગત્યનો મુદ્દો છે. ઉપરાંત વધુ આગળ વિચારીએ તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. આપણે 11th માં એવું ભણી ગયા કે કોઈ પણ વિકિરણમાં જે ઉર્જા રહેલી છે એને આપણે નામ આપ્યું છે વિકિરણ ઉર્જા. અને દરેક વિદ્યુત ચુંબકીય તરંગમાં કંઈક ઉર્જા રહેલી છે. તો ઉર્જા અને વેગમાનનું વિદ્યુત ચુંબકીય તરંગ વડે વહન થાય છે. વેગમાનની પર્ટિક્યુલર વાત કરીએ તો જે સપાટી પર વિદ્યુત ચુંબકીય તરંગ તે સપાટીને કંઈક વેગમાન મળે છે, તો એ સપાટીને મળતું વેગમાન જો આપણે ગણવું હોય તો એના માટેનું સૂત્ર બે રીતે આપી શકાય. જો સંપૂર્ણ શોષક સપાટી હોય તો સપાટીને મળતું વેગમાન p બરાબર u/c હોય, જ્યાં u એટલે વિકિરણમાં રહેલી ઉર્જા છે. અને ધારો કે સંપૂર્ણ પરાવર્તક સપાટી હોય અને જ્યારે વિકિરણ એના પર આપાત થાય તો એને મળતું વેગમાન p બરાબર 2u/c હોય. આ માહિતી તમને ટેક્સ્ટબુકમાં નથી આપી પણ આપવી જોઈએ ખરેખર. તો જુદા જુદા કેસમાં એવું સાબિત થયું કે સપાટી પર જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થાય છે ત્યારે એ સપાટીને વેગમાન આપે છે અને વેગમાનનું મૂલ્ય આપણે શોધી કાઢ્યું. ઓબ્વિયસલી વેગમાન આપે છે મતલબ કે વેગમાન એકમ સમયમાં જે મળે છે એને ગણો. એક આવું સમીકરણ બની ગયા ΔP/ΔT, F નું સમીકરણ. આમાં હું ΔT બરાબર 1 સેકન્ડ લઈ લઉં તો એકમ સમયમાં સપાટીને મળતું વેગમાન એટલે બળ.
આવું કહી શકાય. ધારો કે મેં ડેલ્ટા ટી બરાબર 1 લઈ લીધું, તો હવે એફ બરાબર ડેલ્ટા પી એવું મળ્યું. મતલબ એકમ સમયમાં સપાટીને જે વેગમાન મળે છે એને આપણે બળ કહી શકીએ. અને સપાટીને મળે છે વેગમાન મતલબ કે સાદી ભાષામાં કહીએ તો બળ ભાગ્યા હું સપાટીનું ક્ષેત્રફળ કરું તો પછી મને દબાણ પણ મળવું જોઈએ. અને આ દબાણને આપણે નામ આપ્યું છે વિકિરણ દબાણ. એ દબાણ કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ પણ સપાટી પર આપાત થાય ત્યારે ઉત્પન્ન કરે છે. જે સપાટી પર વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થાય છે એના પર દબાણ લગાડે છે. ધેટ ડઝન્ટ મીન કે સપાટી પર વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થયું ને સપાટી પર એટલું બધું પ્રેશર આવ્યું કે એમાં ખાડો પડી ગયો. નો વેઝ. પણ સૂક્ષ્મ પ્રમાણમાં તો સૂક્ષ્મ પ્રમાણમાં એ દબાણ લગાડે છે એ કન્ફર્મ છે. તો આપણે એને નામ આપ્યું છે રેડિયેશન પ્રેશર એટલે કે વિકિરણ દબાણ. અને અમુક વૈજ્ઞાનિકોએ એની ગણતરી પણ કરી. જેમ કે તમારી બુકમાં આપેલા મૂલ્ય મુજબ 7×10⁻6 ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું દબાણ સામાન્ય માણસની હથેળી પર જે સૂર્યપ્રકાશ આપાત થાય છે એના વિકિરણનું હોય છે. એ વિકિરણ વડે આટલું દબાણ લાગે છે. તો બહુ સૂક્ષ્મ દબાણ છે યુ કેન સે, પણ એ દબાણ છે ખરું. હવે હજુ વધુ આગળ ચર્ચા કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલી ઉર્જા. મેં કીધું એમ દરેક વિદ્યુત ચુંબકીય તરંગ સાથે કંઈક ઉર્જા સંકળાયેલી છે. તો હવે ઉર્જાની વાત કરીએ. ખરેખર વિદ્યુત ચુંબકીય તરંગમાં સંકળાયેલી ઉર્જા માનો અમુક ભાગ વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા એ બે વસ્તુ વચ્ચે વહેંચાયેલી હોય. મતલબ અમુક ઉર્જા વિદ્યુત ક્ષેત્રની ઉર્જા રૂપે હોય, જ્યારે અમુક ઉર્જા ચુંબકીય ક્ષેત્રની ઉર્જા રૂપે હોય. હવે આપણે આ ઉર્જાનું માપ, આ ઉર્જાનું સૂત્ર શું થાય એ જોઈએ. તો એકમ કદ દીઠ વિદ્યુત ક્ષેત્રની જે ઉર્જા છે એનું મૂલ્ય ε0 e²/2 આટલું છે. આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા એકમ કદ દીઠ આટલી હોય છે. અને જાણીએ છીએ, ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ કે E ના બદલે B કરી નાખો અને ε0 ના બદલે 1/μ0 લઈ લો તો આ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા છે. જો કે તમે આગળ ઉપર એક દાખલામાં એવું સાબિત પણ કરશો કે આ બંને ઉર્જાઓનું પ્રમાણ સરખું હોય. જેટલી ઉર્જા વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે એટલી જ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. પણ બેના મૂલ્યો વચ્ચે ખાસો ડિફરન્સ છે. યાદ કરો E/B બરાબર C એવું આપણે લખ્યું તો આનો અર્થ સિમ્પલ ભાષામાં એવો થયો કે E બરાબર C × B. મતલબ કે B કરતા 3×10⁸ ગણું મૂલ્ય E નું છે. તો E નું પ્રમાણ બહુ વધુ છે. પણ જો તમે એકમ કદ દીઠ ઉર્જાનો હિસાબ કરો અને આ બંનેની ગણતરી કરો કોઈ બી તરંગ માટે તો આ બંનેનું મૂલ્ય સરખું મળે છે. તો એકમ કદ દીઠ રહેલી ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રની સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા ગણો કે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા ગણો એ સેમ મળે છે. અને ખાસ મગજમાં રાખવાનો મુદ્દો કે આપણે જે કંઈ બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ એના માટે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા જવાબદાર છે. એમાં ચુંબકીય ક્ષેત્રનો કોઈ જ ફાળો નથી. પણ કહેવાય છે વિદ્યુત ચુંબકીય તરંગ. અને ઇવન અહીંયા જોયું એમ વિદ્યુત ક્ષેત્ર બહુ મોટા પ્રમાણમાં છે ચુંબકીય ક્ષેત્ર કરતા. પણ આ કેવું છે કે પેલું શાકમાં કે રસોઈમાં કોઈ જગ્યાએ મીઠું એક ચપટી જ નાખવાનું હોય, પણ જો એ ના હોય તો તરત જ એની ઇફેક્ટ દેખાઈ જાય આપણને. તો અહીંયા પણ એવું છે કે ચુંબકીય ક્ષેત્ર એની રીતે અગત્યનું છે, બીજું કંઈ નથી. તો આ બધી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જે આપણી ટેક્સ્ટબુકમાં આપી છે આપણે જોઈ લીધી. ટેક્સ્ટબુકમાં બીજી એક હિસ્ટોરિકલ માહિતી આપી છે તમને કે ઇથર નામના એક દ્રવ્યનું
અસ્તિત્વ છે બાહ્યાવકાશમાં એવું પહેલા વૈજ્ઞાનિકો માનતા હતા. ઇથર એક એવું સ્થિતિસ્થાપક દ્રવ્ય છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમ હોવું જરૂરી છે. તો પૃથ્વીની બહારના અવકાશમાં આવું સ્થિતિસ્થાપક માધ્યમ, જેને નામ આપવામાં આવ્યું હતું ઇથર, એ હાજર છે એવું માનવામાં આવતું હતું. પણ ધીમે ધીમે સાયન્સે પ્રગતિ કરી ત્યારે એ ખોટો ખ્યાલ, જે ભ્રમ હતો, એ દૂર થઈ ગયો. તમને એના વિશે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે મેં આ કીધું એ સિવાય ટેક્સ્ટબુકમાં. તો અહીંયા તમારી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ અને ઐતિહાસિક માહિતી, જેનું આપણે કામ હતું એટલું આપણે કન્સિડર કર્યું છે અત્યારે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ચેપ્ટર વધુ આગળ લઈશું. અને મીનવાઇલ મેં જે 2-3 મુદ્દાઓ કીધા ઉદાહરણ 8.1 માટે, એ બહુ ક્લિયરલી સમજાયેલા હોવા જરૂરી છે. જરૂર પડે જે તે વિડીયો, કોરસ્પોન્ડિંગ વિડીયો જે છે એ જોઈ શકો. પણ 1 એમ્પિયરનો સર્કિટલ નિયમ અને બીજું ફ્લક્સનું અર્થઘટન, ફ્લક્સ કઈ રીતે ગણાય. તમે એવું પણ કહી શકો કે ગાઉસનું પ્રમેય થોડું સ્ટડી કરી લેવું. તમારે ઉદાહરણ 1માં આ બધી વસ્તુઓની જરૂર પડશે. પણ હાલ તાત્કાલિક તો આપણે ચેપ્ટરનું કન્ટેન્ટ આગળ કન્ટિન્યુ કરીશું. જે કંઈ અત્યાર સુધી ભણ્યા છો એમાં મોટા ભાગનું દાખલાનું કન્ટેન્ટ આવી ગયું છે. હવે તમે જે ભણશો એ ખાલી વિદ્યુત ચુંબકીય તરંગોના ઉપયોગો વિશેની આખી ચર્ચા છે. તો આટલું એકવાર પ્રોપરલી સમજી લો અને જરૂર પડે એક ઇક્વેશન સ્ક્રીનશોટ લઈ શકો, વિડીયો પોઝ કરીને લખી શકો. જે કોઈ લાક્ષણિકતા અહીંયા ચલાવવામાં આવી છે એ આપણા ધ્યાનમાં રહે, એ બહુ જરૂરી છે. ટેક્સ્ટબુકમાં થોડું ઇરેગ્યુલર ફોર્મેટમાં આપ્યું છે, પ્રોપરલી વાંચવાની મજા આવે એવું નથી. તો ડિપેન્ડ્સ, એક એકને નંબરિંગ કરીને તમે આગળ વધી શકો છો, અથવા જૂની ટેક્સ્ટબુકનો પણ યુઝ કરી શકો. એમાં લાક્ષણિકતાઓ થોડી વ્યવસ્થિત આપી હતી અને અમુક એવી ડિટેલ્સ પણ આપી છે કે જે આપણી બુકમાં અત્યારે નથી પણ જૂની બુકમાં હતી, અને કન્સિડર કરો તો કોઈ નુકસાન નથી. તો આટલું પહેલાં તૈયાર કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે થોડા ઘણા સ્વાધ્યાયના દાખલા લેતા જઈશું, જોડે જોડે થોડું થિયરેટિકલ કન્ટેન્ટ પણ આગળ લઈશું.